જય શ્રી રામ, ગુડ મોર્નિંગ મિત્રો। સવારમાં વહેલા જાગીને નહીં ધોઈને તૈયાર થઈને નીકળી ગયા ગામમાં આટો મારો, કારણ કે પાટો જ છો હતો। ત્યાં જઈને જોયું તો ગામના બેઠા હતા, આપણું કંઈ કામ હતું નહીં એટલે પાછા આવી ગયા દુકાને આવીને જોયું તો ગોલ્ડ પેક ને માવા નહોતા એટલે લેવા જવું પડશે, લઈ આવી માવા। પછી આવી ગયા રસોડે, હું બને બધું બનાવી નાખ્યું, ચાખવાનું મન થયું પણ સખાણું નહીં। પછી ગરમી થઈ જાય એટલે મફતની કુલરની હવા ખાવા બેસી ગયા, બધા બેસી ગયા। પછી કાઉન્ટરને સજાવીને ગોઠવી દીધા ને આપણને એમ થયું કે આપણો પહેલો વારો આવશે જમવા, કારણ કે લાગી ભૂખ તો ઊભા રાખી દીધા કાઉન્ટર, બધા જમતા હતા ને આપણે જોતા હતા તો બધું ખૂટી રહ્યું, એટલે હાવ નહોતું ખૂટ્યું પણ આપણે એમ તો ખૂટી રહ્યું। પછી ઊભો રાખી દીધો, મને થાળીઓ લૂસવા, કોઈ ન ઊભા રાખ્યા મને ઊભા રાખ્યો, તું આવડો શું કે। પછી વ્યાઈ ગયા ગામમાં, કારણ કે આરતી ચાલુ થઈ જાય। નિશાળમાં આવી જોયું તો આપણી જૂની સપલી મળી, હું તો પહેલાં કેટલો હોશિયાર હતો, તમને માનશો નહીં પણ હતો તો બહુ। સાંજે વ્યાઈ ગયા બાપુ પાસે ટિફિન લેવા, કારણ કે ત્યાં જમવાનું પકડવું પડે। પછી ટિફિન પાછું આપીને વ્યાઈ ગયા મંદિરે ટિફિન લેવા, સિકોતર મંદિર, ત્યાં હું ધૂલો ટિફિન દઈને રિટર્ન થઈ ગયા હતા। પાછા આવીને કાઉન્ટરે ઊભા રાખી દીધા, આપણે દાંત કરવાનું। આ બધા જો ભૂખની બારીશ જોઈતી હતી કે આપણો વારો ચારે આવે। પછી આ ફાઇનલી આપણો વારો આવી ગયો ને બે ગયા જમવા। મળવી નવા મિનિટમાં, બાય બાય।